આવીને ગામના એક વૃક્ષના નીચે એક ઓટો હતો, ત્યાં આવીને બેસી ગયા. કોઈ આપે તો જમી લે, કોઈ કપડા આપે તો પહેરી લે, કોઈ કહે કેમ છે તો કંઈ જ નહીં. એકદમ જડવત જીવવા લાગ્યા. એટલે એમનું નામ પડી ગયું જડ ભરત. એક દિવસ આદિવાસી ભીલ જાતિના કઈક સિપાહીઓ આવ્યા અને ઉપાડીને લઈ ગયા. ભીલોનો જે રાજા હતો એની ઈચ્છા હતી માં ભદ્રકાલીને બલિ આપવાની. આને હુષ્ટપુષ્ટ જોયા, ઉપાડીને લઈ ગયા. ભરતજીને રાખી હાથમાં ખડગ અને હજી આમ બલિ આપવા જાય છે. ભાગવત એમ કહે છે સ્વયં મહાકાળીનું ત્યાં પ્રાગટ્ય થયું. જ્યાં ભરતજી મહારાજની બલિ આપવાની હતી એની જગ્યાએ ભીલોના રાજાની બલિ આપી દીધી. અને ત્યારે ત્યાં પહેલી વાર ભરતજી મહારાજે માં ભગવતીની સ્તુતિ કરી. માં ભગવતીની સ્તુતિ કર્યા બાદ ફરીથી પરત આવીને ઓટલા પર બેસી ગયા. એમ જ દિવસો વ્યતીત થવા લાગ્યા. એક દિવસ ફરી સિપાહીઓ આવી અને ઉપાડીને લઈ ગયા. પણ આ વખતે કામ થોડુંક વિશેષ હતું. શું તો કે રહુગણ રાજા કપિલ મુનિના આશ્રમમાં જ્ઞાન લેવા જતો હતો, પણ જે પાલખીમાં જતો હતો એમાંથી એક જણ બીમાર પડ્યો, એટલે પાલખી ઉપાડવા એક જણાની જરૂર પડી. ભરતજીને હુષ્ટપુષ્ટ જોઈ ઉપાડીને લઈ ગયા. ભરતજી મહારાજને પાલખી આપી ચાલવા લાગ્યા. હવે ભરતજી રસ્તામાં જોઈ જોઈને ચાલે. નીચે જીવ જંતુ કીડાઓ આવે એટલે ભરતજી મહારાજ ઠેકે. ભરતજી મહારાજ ઠેકે એટલે પાલખી હલે. પાલખી હલે એટલે પેલા રાજાને અંદર લાગે જ. કારણ કે તમે કોઈ પાલખી જોઈ છે? પાલખીમાં આરામ કરવા માટે પાછળ એક બાંબુ આપ્યો હોય, પાછળ વાંસ આપ્યો હોય, જેના પર માથું મૂકી શકે. તો ભરતજી મહારાજ જેવા ઠેકે એટલે બાંબુ માથામાં વાગે. એટલે રહુગણ રાજા કહે, અરે સીધા ચાલો, કેમ નથી ચાલતા સીધા? સિપાહીઓએ કહ્યું, મહારાજ અમે તો સીધા ચાલીએ છીએ, પણ આ નવો જે ઉપાડવા વાળો છે ને એ સીધો નથી ચાલી રહ્યો. રહુગણ રાજા અંદરથી કીધું કે એ ગમાર સીધો ચાલ. પાછા ચાલ્યા. થોડી વાર થઈ તો પાછું કંઈક જીવ જંતુ આવ્યું, પાછા કૂદ્યા. આવું 4-5 વાર બન્યું એટલે રહુગણ રાજા બહુ ખીજાણા. અરે કોણ છે? શુદ્ર છે? સમજાતું નથી. ગમાર કેમ પાલખી ઉપાડવી? ઘણું બધું બોલ્યા. ભરતજી મહારાજ એટલો જ ઉત્તર આપ્યો કે રાજા, આપ જાઓ છો જ્ઞાન લેવા માટે ને કેવલ યજ્ઞાનીની જેમ વર્તી રહ્યા છો. આ શબ્દો સાંભળ્યા. જીવની સવારી કરી, જીવનો નાશ કરીને તમે કયું જ્ઞાન મેળવી લેશો? બસ એટલું જ બોલ્યા. ત્યાં તો રહુગણ રાજા અંદર પાલખીમાંથી એકદમ ઠેકડો મારીને બહાર નીકળ્યો, 2 હાથ જોડીને પગે લાગ્યો. કીધું, મહારાજ આપ કોણ છો એ મને કહો. ક્યાંય કપિલ મહારાજ તો નથી ને કે મારી પરીક્ષા લેવા માટે આમ આવ્યા હો? અને ક્યાંક તમે બ્રાહ્મણ તો નથી ને? પછી ભરતજી મહારાજે પોતાનો પરિચય આપ્યો અને જે જ્ઞાન લેવા કપિલ મહારાજના આશ્રમમાં જવાનો હતો એ જ જ્ઞાન ભરતજી મહારાજે ત્યાં બેસાડીને રહુગણ રાજાને આપી દીધું. ભવાટવીનું વર્ણન કર્યું છે. ત્યાં આવીને 5મા સ્કંદને વિરામ આપ્યો છે. ત્યારબાદ 6ઠા સ્કંદની કથા વ્યાસજી મહારાજ કહે છે. પણ આવો આપણે 6ઠા સ્કંદની કથામાં પ્રવેશ કરતા પહેલા થોડુંક ભગવાનનું ભજન કરીએ. ભજ ગોવિંદમ બાલ મુકુંદમ પરમાનંદમ હરે હરે. 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 ભજ
गोविन्दं बालमुकुन्दं परमानन्दं हरे भज गोविन्दं बालमुकुन्दं परमानन्दं हरे भज गोविन्दं बालमुकुन्दं परमानन्दं हरे हरे भज गोविन्दं बालमुकुन्दं परमानन्दं हरे हरे બધા ગાઓ એક સાથે यमुना जी नो आरो मन मीठो मीठो लागे तर जमुना जी नो आरो मन मीठो मीठो लागे यमुना जी नो आरो मन मीठो मीठो लागे आ भगवत जी नो प्यालो मन मीठो मीठो लागे आ भगवत जी नो प्यालो मन मीठो मीठो लागे आ भगवत जी नो प्यालो मन मीठो मीठो लागे आ भगवत जी नो प्यालो मन मीठो मीठो लागे तारु जमुना जी नो आरो मन मीठो मीठो लागे तारु जमुना जी नो आरो मन मीठो मीठो लागे मन मुकुंद मुकुंद बोल मन माधव माधव बोल 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 मन गोविंद गोविंद बोल मन गोपाल गोपाल बोल मन गोविंद गोविंद बोल मन गोपाल गोपाल बोल मन गोविंद गोविंद बोल मन गोपाल गोपाल बोल હરિયાળી गोविंद गोविंद बोल मन गोपाल गोपाल बोल जमुना जी नो आरो मन मीठो मीठो लागे बनिया नो आरो मन मीठो मीठो लागे सब गाइए બસ એમ છે ભગવાન, એટલે તો આટલી કથા થઈ રહી છે. હે? વક્તાની ક્યાં તાકાત કથા કરે, એ તો શ્રોતાઓ કથાને ખેંચતા હોય છે. ભગવાન, આ તો તમારી દયા છે. હે? શાખા તો છઠ્ઠા સ્કંદની શરૂઆતમાં પ્રશ્ન થયો. સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો અને એના ઉત્તરમાં એક અજામિલ નામના બ્રાહ્મણની કથા કહી છે. ટૂંકમાં અજામિલની જે કથા કહી એના અંદર નામનું મહત્વ બતાવ્યું કે નામનું કેટલું મહત્વ છે. એક અજામિલ નામનો બ્રાહ્મણ હતો, વેદ વારાંત હતો, વેદનો જાણકાર હતો, વેદનો પ્યાસી હતો. પણ એકવાર પોતાના ખેતરથી ઘરે આવતા આવતા કુસંગમાં ફસાયો અને મતી ફરી. જે વેદનો વારાંત હતો, વેદનો જાણકાર હતો, એ જ વેદનો વિરોધ કરવા લાગ્યો.
ખૂબ ધર્મનો વિરોધ કરવા લાગ્યો, સંતોના અપમાન કરવા લાગ્યો, કુસંગમાં રહ્યો, મદિરાનું પાન કરવા લાગ્યો, બીજી સ્ત્રીઓના પાસે જવા લાગ્યો. એકવાર આ અજામિલના નગરમાં સંતો પધાર્યા અને સંતોએ આવીને કહ્યું કે ભાઈ આ નગરમાં કોઈ એવો ખરો, કોઈ ભક્ત ખરો કે જેને ત્યાં અમે જમી શકીએ, કારણ અમે સ્વયં પાકી છીએ, પોતે બનાવીને જમીએ, તો એવું કોઈ ખરું અમે જેને ત્યાં જમી શકીએ? એટલે કોઈએ બતાવ્યું કે આ અજામિલનું ઘર છે. એક દિવસની વાત કહું, એક આવ્યો સાધુ